હલો, જય માતાજી, જય સ્વામિનારાયણ. આજે આપણે બનાવશું કાળા તલનું કચરિયું. એના માટે મેં 250 ગ્રામ તલ લીધા છે, સામે 250 ગ્રામ ગોળ, બદામનો ભૂકો, ટોપરાનું ખમણ, તળેલું ગુંદ અને કાજુ પિસ્તાની કતરણ. હવે આપણે એક મિક્સર જારમાં તલને લઈ અને અધ કચરા ક્રશ કરી લેશું. તલ એકલા જ. તલ ક્રશ થઈ ગયા પછી એમાં ગોળ એડ કરવાનો છે. ગોળની સાથે સાથે આપણે ટોપરાનું ખમણ પણ એમાં એડ કરી દેવાનું છે. અને એકસાથે નથી સમાતું, ફેરવવામાં તકલીફ થાય છે, તો અડધું અડધું કરીને ગ્રાઇન્ડ કરવાનું છે. આવી રીતે ગ્રાઇન્ડ થઈ ગયા પછી એકદમ સરસ આવું મિક્સચર તૈયાર થઈ જાય પછી એને એક બાઉલમાં કાઢી સરસ રીતે બધું હાથેથી ચોળતું જવાનું છે. બાઉલમાં બધું એકસાથે કાઢી લેવાનું અને પછી હાથેથી ખૂબ જ મસળવાનું છે. જે રીતે તમે મસળશો, હાથેથી જેમ ચોળશો એમાંથી તેલ છૂટું પડશે. આની સાથે આપણે બદામનો ભૂકો પણ એડ કરી દેવાનો. પછી હાથેથી એકદમ સરસ રીતે ચોળી લેવાનું છે. તમે સાથે આમાં તળેલું ગુંદ પણ એડ કરી અને ચોળી શકો છો, પણ મારા બાળકો છે એ ગુંદ જમતા નથી. ગુંદ દાંતમાં ચોટતો હોય એટલે બાળકો જમતા નથી. એટલે બદામનો ભૂકો નાખી અને સરસ રીતે ચોળી લઈ અને એક બાઉલમાં બાળકો માટે થોડુંક અલગ કાઢી લઈશ અને આવી રીતે અલગ એ લોકો માટે કાઢી અને પછી જે તળેલો ગુંદ છે એમાં એડ કરી થોડો અને સરસ રીતે પાછું મસળી લેવાનું છે. જેટલું મસળશો, જેટલું ચોળશો એટલું તેલ એમાંથી છૂટું પડશે. જો જરૂર લાગે તો તલનું કાચું તેલ પણ તમે એમાં એડ કરી શકો છો, પણ આવી રીતે સરસ ચોળશો એટલે તેલ છૂટું પડશે. આખો દિવસ રહેવા દેવાનું. સાંજ સુધીમાં તેલ છૂટું પડી જાય એટલું પડવા દેવાનું. પછી ઉપરથી જરૂર લાગે તો આપણે કાચા તલનું તેલ એમાં ઉપરથી એડ કરશું. ત્યાં સુધી કંઈ નહીં કરીએ. હવે આવી રીતના સરસ ચોળાઈ જાય પછી ઉપર જે આપણે વધેલો ગુંદ હતો એ અને કાજુ પિસ્તાની કતરણ એ બધું નાખી અને આવી રીતના આપણું કચરિયું રેડી થઈ જશે. થોડું બાળકો માટે પણ રાખ્યું છે, એમાં પણ આપણે કાજુ પિસ્તાની કતરણ છે એ એડ કરી દઈશું. એ લોકો માટે ગુંદ નથી એટલે એમાં બદામ અને કાજુ પિસ્તા એનું પ્રમાણ વધારે રાખ્યું છે. આવી રીતે આપણું કચરિયું રેડી થઈ જાય છે. સરસ રીતે આપણે ખાવામાં એકદમ હેલ્ધી છે અને આને ઢાંકી અને સાંજ સુધી